Welcome to Extrinsic Coaching. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શું તમે જાણો છો કે ડિજિટલ દુનિયામાં અવાજ મોકલવો એ ઓનલાઈન પિઝા મંગાવવા જેવું છે? પિઝા જેટલો મોટો એટલું મોટું બોક્સ આપણે જોવે. એટલે અહીંયા બોક્સ એટલે આપણે બેન્ડવિથ. તો ચાલો અહીંયા જે આપ્યું છે સવાલ એને આપણે ગણતરી કરીએ. તો પ્રશ્નમાં એવું આપ્યું છે કે 128 ક્વોન્ટાઇઝિંગ લેવલ છે. હવે ક્વોન્ટાઇઝિંગ લેવલ L એટલે 2n થાય. એટલે n એટલે નંબર ઓફ બીટ્સ. તો 128 ક્વોન્ટાઇઝિંગ લેવલ હોય તો નંબર ઓફ n કેટલું થાય? નંબર ઓફ n જે છે 7 થાય. બરાબર છે. 2 એટલે 128. એટલે L જે છે 128 છે તો n જે છે મારું 7 થશે. હવે જો આપણું સિગ્નલ કેટલું છે? સિગ્નલ જે છે એ 4 કિલોહર્ટ્ઝનું છે એવું આપેલું છે. અહીંયા આગળ 4 કિલોહર્ટ્ઝ સિગ્નલને હું ટ્રાન્સમિટ કરવા માંગુ છું. તો અહીંયા આગળ બેન્ડવિથનું જે ફોર્મ્યુલા છે, બેન્ડવિથ ઇઝ ઇક્વલ ટુ NFS. ડાયરેક્ટ બેન્ડવિથનું ફોર્મ્યુલા છે. બેન્ડવિથ ઇઝ ઇક્વલ ટુ NFS. અહીંયા આગળ FS જે છે એ AM જ છે. તો અહીંયા આગળ તમે ડાયરેક્ટલી ગણતરી કરી શકો. 4 × 7. તો 4 × 7 આપણે કહી રહીએ તો કેટલા થાય? 28 થશે. તો ઓપ્શન સી 28 કિલોહર્ટ્ઝ જે છે અહીંયા આગળ સાચો જવાબ છે. હવે તો આવા જવાબ સરળતાથી આવડી જાય ને? તો આવા શોર્ટ ટ્રીક માટે અત્યારે સબસ્ક્રાઇબ કરો એક્સ્ટ્રિન્સિક કોચિંગ ચેનલને. ધન્યવાદ.